આ ગેસની તકલીફ છે, બધી જગ્યાએ પડે છે. અરે તો શટર બંધ કરી દેવાનું રે, શટર બંધ કરી નાના દેવાનું. બાટલાના 2 ને મોટા બાટલાના 3000 નાના બાટલાના 2 ને ગેસની તકલીફ આખી દુનિયામાં છે. જે નાના 5 કિલો વાળા બાટલા લઈ અને ધંધો કરતા હતા એવા ધંધાવાળાએ સંપૂર્ણ ધંધા બંધ કરવા પડ્યા છે. ગેસની તકલીફ આખી દુનિયામાં છે. મોદીથી થોડી ગેસની તકલીફ ઊભી થાય છે. ગેસ ન આવે તો કે મોદી ક્યાંથી કાઢે? અરે તો શટર બંધ કરી દેવાનું રે, કારણ કે ભાડા ઉપર દુકાન છે એટલે 50,000 ભાડું પ્લસ છોકરાના પગાર એ બધું અમારા ઉપર વેરેન્ટેડ હોય એટલે એ ધંધા વગર અમારે કઈ રીતે બધું પૂરું કરવું એમ. અમારે એક ગેસનો બાટલો પેલા 2,000, 1,700, 1,500 રૂપિયામાં આવતો હતો, હવે 3,000 રૂપિયા થઈ ગયો. 2,000 રૂપિયાનો ઓનલાઈન બાટલો લીધો છે અને જ્યારે તમે માર્કેટમાં બાટલા માટે જાઓ છો, પૂછો છો, ત્યારે ભાવ કેટલાક તોડે છે? નાના બાટલાના 2 ને મોટા બાટલાના 3000 રૂપિયા. અમારા પાડોશીએ 3,000 રૂપિયાનો લીધો બાટલો. પછી અત્યારે શું અપીલ શું છે તમારી સરકાર પાસે? આ જેમ મને નિવારો લાવે એટલે આ નાના રોજગાર ધંધાવાળા હોય તો એને બિચારાને મળે, ને ધંધો બંધ રાખે તો 500-800 રૂપિયા કમાતા હોય તો ઘર શું કરવાનું? જે નાના 5 કિલો વાળા બાટલા લઈ અને ધંધો કરતા હતા, નાની નાની દુકાનો રોડ ઉપર ફૂટપાથ ઉપર જેમ આરએમસીએ જગ્યા આપેલી છે એવા ધંધાવાળાએ સંપૂર્ણ ધંધા બંધ કરવા પડ્યા છે. સરકારની કઈ જવાબદારી નથી. બધી સરકારની જવાબદારી હોય તો કોંગ્રેસના વખતમાં માગવું હતું ને બધું. તમને આટલી સગવડતા દેશે તોય મોદી ખરાબ. તો પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. હવે આવનારા સમયમાં ખબર પડે કે આને લઈને શું નિરાકરણ આવે છે અને ખરેખર આ ધંધાર્થીઓ જે હોટલવાળા છે, રેસ્ટોરન્ટવાળા છે, નાના મોટા વેપારીઓ છે, બિઝનેસ કરતા લોકો છે, એમને જો ધ્યાને રાખીને ખરેખર આનું નિરાકરણ લાવવામાં આવે તો એ વધારે સારું.